જય માતાજી મિત્રો, આજથી સ્કૂલો ચાલુ થઈ. એ સ્કૂલોની અંદર આજે સમજવાની વાત એવી છે કે નેતાઓ અને મિનિસ્ટરો, ક્લાસ વન અધિકારીઓ બધા પોતાના દીકરાઓને પોતાની ફોર વ્હીલમાં, પોતાની ગાડીમાં પ્રાઇવેટ સ્કૂલોમાં મૂકી અને પછી સરકારી સ્કૂલોમાં પ્રવેશોત્સવ કરાવવા જશે. પોતાના દીકરાઓને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકશે અને પછી બીજા છોકરાઓને સરકારી સ્કૂલમાં પ્રવેશોત્સવ કરાવશે. ભાઈ, તમારો પ્રવેશોત્સવ જ છે, તમારા છોકરાઓને એમાં જ પ્રવેશ કરાવો ને. પણ પોતાના છોકરાઓને તો પ્રાઇવેટમાં ભણાવે છે અને પછી જે સરકારી સ્કૂલનું થવું હોય થાય એના ઉપર છોડ દેવી છે તમારે. હરેક રૂલ્સ હોવો જોઈએ કે સરકારના તમામ અધિકારીઓ, તમામ MLA, તમામ કોર્પોરેટર, તમામ CM શિક્ષણના દીકરાઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા જોઈએ. તો આ સરકારની જે કથરેલી પરિસ્થિતિ રહી સરકારી સ્કૂલોની, એ ફરીથી સારી થાય. એ તો તમે કરશો નહીં, ખાલી દેખાડા કરશો. સરકારી સ્કૂલમાં પ્રવેશોત્સવના તો હોય તેટલી જ સરકારી સ્કૂલો તમે સારી બનાવી દીધી છે. તો એ સ્કૂલોમાં તમારા દીકરાઓને કે તમારા પરિવારના વ્યક્તિઓને ભણાવવાનું શરૂ કરો. ખાલી પ્રવેશોત્સવના નાટક કરી અને આ પબ્લિકને બેવકૂફ ના બનાવો. તમારો આ જ ધંધો છે, આમ તો બેવકૂફ બનાવવાનો જ. ક્યારેક વિચારો